કહું છું, સાંભળો છો? હા બોલ ને. હા, આપણે અશોક માટે જે વાત ચલાવી હતી ને, ચોણ ગોઠવું પણ હતું, તો એ લોકો તરફથી કોઈ જવાબ આવ્યો કે નહીં? આ એ જ વાતને લઈને ચિંતામાં છું કે જો એ વાતનો જવાબ આવી જાય ને તો જીવનમાં શાંતિ થઈ જાય મારા. જીવનમાં ક્યાંથી શાંતિ નથી? તું આ અશોકનો સંબંધ કરાય, એના લગ્ન કરાય તો એ હું જીવનમાં શાંતિ થઈ ગઈ? કેમ? આ ઘરમાં વોવ આવી જાય તો શાંતિ જ થાય ને. આ કેટલા બધાની વોવ આવી ગઈ છે શેરીમાં. લોકો કહે છે, ઘણી વખત પૂછે છે કે તમારા અશોકનું ક્યાંય નથી કરવાનું. હા તે પણ એક વહુ આપણી ઘરમાં આવી જાય, બીજાની દીકરી આપણી ઘરે વહુ બનીને આવી જાય, એમ આપણી દીકરી આ રીહામણે બેઠી છે એનું શું? એનું કંઈક નિવેડો તો લાવવો જોઈએ ને. હવે જાણો છું કે દામિની ઘણા સમયથી રીસામણે આવી છે, પણ એમાં દામિનીનો વાંક તો નથી જ ને. આ સામેવાળા એને હેરાન કરતા હતા તે વળી અહીંયા આવી ગઈ. અને કદાચ જો આપણી ઘરે વહુ આવી હોય અને અમે હેરાન કરી તો એ વહુ પણ એના પિયર વહી જાય, એમાં ક્યાં ખોટું છે? એ તો જો દીકરીના મા બાપ હોય ને એને દીકરી જે બોલે ને એ જ હાસું લાગે. દીકરી એમ કહે કે એ નથી હારા તો આપણે એમ જ કહેવી નથી હારા, પછી ઓલા ભલે ને બિચારા હારા હોય. આ અત્યારે એટલે સમાજનો આ નિયમ જ છે, સમજા? અને એટલે જ આ બધું રિહામણાની બધા હવે જ કેસ વધી ગયા છે. પહેલાં ક્યાં કાંઈ હતું? કારણ કે પહેલાં છે ને દીકરીની વાતો છે ને એને મા બાપ સાંભળતા જ નહીં, અને એ જે કહે ને એ સાચું જ ન માનતા. દીકરીના મા બાપ દીકરીને એમ કહેતા ત્યારે ગમે એટલું દુઃખ પડે ત્યારે જીવવાનું ન્યા છે અને મરવાનું ન્યા છે. અત્યારે કોઈ મા બાપનો એની દીકરીની પ્રત્યે એવું કહેતા જીવ હાલે? તમારી બધી વાત સાચી છે, પણ માણસની કોઈ હદ હોય છે, અને જો હદ વટી જાય તો માણસ ક્યારેય સહન ન કરી લે. તમને એવું લાગે છે કે આપણી દીકરી ખોટા નાટક કરે છે અહીંયા આવીને? જો મને તો કાંઈ આમાં ખબર નથી એ નાટક કરે છે કે નથી કરતી, પણ એને છે ને સમજૂતી કરીને ત્યાં રહેવું પડે એટલી મને ખબર પડે. એટલે તમારી દીકરી ત્યાં હેરાન થાય એ તમને મંજૂર છે, એટલે અહીંયા જે કેટલા દિવસથી અહીંયા આવી છે એ તમને મંજૂર નથી? અરે કાંઈ વાંધો નહીં, ભલે ને આ આખી જિંદગી રહે એ મને કાંઈ વાંધો નથી, પણ હવે આજે તું કહેશો ને કે આપણે અશોકની સંબંધની વાત આલી છે તેને કાંઈ જવાબ આવ્યો તો એની તો હાશ છે. પણ એ એમ કહેશે પણ તમારી આ દીકરી જે રિહામણે આવી છે એનું તો કાંઈક રસ્તો લાવો. એનું લોકોનું એમ કહેવાનું છે કે એના સ્વભાવના હિસાબે આ રિહામણે આવી છે, તો અમારી દીકરી તમારી ઘરે વહુ બનીને આવે તો હું ખબર એ ભાભી નણંદ વચ્ચે કાંઈ ઝઘડો ન થાય. અને એ લોકોને કેવી રીતે ખબર પડી કે મારી દીકરીનો સ્વભાવ નથી સારો? એમ લે રિહામણા આવે ને એટલે પહેલાં પ્રથમ તો બધા વાક કોનો કાઢે? જે રિહામણે આવ્યો હોય ને એનો. એ લોકો કાંઈ ઘરની બહાર કાઢી નથી મૂકી, આપણી દીકરી એની રીતે અહીંયા આવી ગઈ છે. બસ આ દુનિયાના લોકોનો આ જ નિયમ છે કે જે મનમાં આવે ને એ પહેલાં માણસને જોઈને જજમેન્ટ કરી દે છે, પણ માણસ કેવો છે કેવો નહીં એના ઊંડાણ સુધી તો ક્યારેય જતા જ નથી. માણસને પહેલી વખતમાં જોવે ને ત્યાં એની કુંડળી કાઢી લે છે, પણ માણસ ક્યારે એવું નથી વિચારતો કે પોતે કેવા છે. સામેવાળાના બધા ગુણો અવગુણો બધું મિક્સ કરીને જેમ ફાવે તેમ બફાટ કરી નાખે છે. જો વાતની એક વાત, જાલગી એમ આ દામિનીનો નિવડો નહીં આવે ને ત્યાલગી ઓલા લોકો કે અમારે વિચારવું પડે. એ કાંઈ હાય નથી પડતા ને કાંઈ નાય નથી પડતા. એટલે આપણી પહેલાં ફરજ બને કે આપણે આપણી દામિનીને છે ને એને ઘરે વળાવી. હવે જો એને ત્યાં ન જવું હોય તો પછી હવે છૂટું કરી નાખો, અથવા કંઈક બીજે કંઈક લગ્ન એના કરાવી દો. જ્યાં છૂટું થાય તો બીજે લગ્ન થાય ને, અને બીજે લગ્ન થાય તો દામિનીને આપણે અહીંથી વળાવશું અને તો આપણા દીકરાની એવું આપણે ઘરે આવશે. એટલે ત્યાં સુધી તમે એમ કહો છો કે અમે રાહ જોવાની? તો એ તો બીજો કોઈ રસ્તો જ નથી ને હવે, કારણ કે એ લોકોની માંગણી જ એવી છે કે તમારી એક દીકરી તો આ રિહામણે બેઠી છે. પણ તમે આટલી બધી ચર્ચા મારી સાથે કરો છો, આ એના કરતાં જેણે વાત ચલાવી છે એ ભાઈને તમે શાંતિથી ઘરે બોલાવો અને શાંતિથી વાતો કરો તો આપણને આ વાતનો નિવેડો આવશે. હવે આવી રીતના આપણે બંનેના ચર્ચા કરવાથી કાંઈ ફાયદો નથી થવાનો. જો આપણે કોઈક દીકરી હોય ને આપણે એનું વહેવળ આવી જગ્યાએ કરવાનું છું હોય ને તો આપણે હોતે આ જ પ્રશ્ન કરવી કે એની નણંદ તો રિહામણે આવીને બેઠી છે, તો કંઈક ભૂલ હોય તો જ હોય ને. એની કંઈક સ્વભાવ એવો ખરાબ હશે નણંદનો એટલે જ આવીને બેઠી હોય ને રિહામણે. અને અમારી દીકરીને તમારી ઘરે આવશે તો એ અમારી દીકરી હારે હોતે ને લડાઈ ઝઘડો કરશે. આપણે ન મોકલવી ને આપણે ના પાડવી. એવું કાંઈ નથી હો, આ બધાના સ્વભાવ સરખા ન હોય, અને આપણે એટલા બધા પણ વિચારો વાહિયાત નથી આપણા કે આપણે સીધા આપણે જજમેન્ટ લાવી દઈએ કે આમ છે ને તેમ છે. પહેલાં આપણે જાણીએ અને વિચારીએ ને પછી બોલીએ. એ તો જ્યારે આપણે સહન કરવાનું આવે ને
ત્યારે જ આપણને ખબર પડે. જ્યાં લગી આપણે એ આપણી ઉપર વીતે નહીં ને ત્યાં લગી તો આપણે એમ જ કહેવી અમે આવા નથી, અમે આમ ન કરવી. પણ જ્યારે એ વસ્તુ આપણે કરવાની આવે ને ત્યારે આપણે હોતે એમ જ કરવી. અને આ જ દુનિયાનો નિયમ છે. મુદ્દે તમારો વિચાર શું છે કે મારો અશોક કુંવારો રહી જાય? આ દામિનીને તો આજે નહીં તો થોડા દિવસ પછી એને સારું થશે, તો ત્યાં સુધી મારે રાહ જોવાની ને. અરે મારો તો વિચાર છે કે મારા અશોકનો એ લગ્ન થઈ જાય અને દામિની હોતે ને હારે વહી જાય. જો એવો મારો વિચાર છે. તો પણ માણસના વિચાર પ્રમાણે કોઈ દિવસ કંઈ હાલ્યું છે? હવે આ સાગર કંઈક સમજે તો સારું. અરે હોય, હવે થાય, હવે ઘરમાં આવું બધું તો એના માટે કંઈ એને લેવા નહીં જવાની. એ નાદાન છે, આપણે નાદાન છીએ. સમજાવું એને કે બટા લઈ આવો, હવે બહુ દિવસ થઈ ગયા, ક્યાં હોતી એકલો રહેશે. સાગર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું વિચારતા હતા? આ એકલા એકલા કંઈક બબડતા હોય ને એવું લાગતું હતું મને. હા, બબડતી હતી શું? કે મેં મારા દીકરાનું નામ સાગર ખોટું જ રાખ્યું છે. લે વળી, કેમ? કેટલું સારું નામ છે સાગર, આમાં વળી ખોટું શું રાખ્યું? અને હું શું કહું છું તમને, તમે છે ને તમારી આ બબડવાની આદત મૂકી દેજો. કાલ સવારે કોઈ કહે છે કે આ ડોશીનું મગજ છે ને હવે સઠિયાઈ ગયું છે, આ રોજ એકલી એકલી બબડ્યા કરે. સાગરનું નામ ખોટું જ રાખ્યું છે. મારા દીકરાનું મન તો સાગર જેવું છે નહીં, ગટર જેવું છે. કેમ કેમ એવું બોલો છો તમે? એવું તમે શું કરી નાખ્યું? ક્યારે મેં તમને હેરાન કરી નાખ્યા કે તમે એમ કહો છો કે મારું મન ટૂંકું છે? હા, દામિનીને લઈ આવવાનું મેં તને કેટલા વખતથી કીધું છે, બસ એકનો બે નથી થતો. જુઓ મમ્મી, એ વાત છે ને શક્ય નથી. કારણ કે તમને ખબર છે ને મને ખબર છે કે દામિની આ ઘરમાંથી કઈ રીતે ગઈ છે, એણે શું કર્યું છે એટલા માટે આ ઘરમાંથી ગઈ છે. છતાં પણ તમે હજુ પણ એનો પક્ષ લ્યો છો. હા, એ નાદાન છે, એ આપણા ઘરમાં આવી છે તો આપણે એને સમજવી જોઈએ ને. અને કદાચ એનાથી ભૂલ થઈ જાય તો નાની છે, સમજ પડશે ને તો એ સામેથી માફી માગી લેશે. પણ અત્યારે તો મોટું મન કરીને આપણે એને જતું કરવું જોઈએ. જો મમ્મી, લઈ આવ બેટા. એવું નથી હોતું. કહેવાય છે ને કે જતું કરવામાં કંઈ વાંધો નથી, પણ જતું કરીએ ને દર વખતે તો સામેવાળાને ભાવ તો મળી જાય છે. એને છે ને નવી ભૂલ કરવાનો મોકો મળી જાય છે. એને તો એમ છે કે આપણે ગમે તે કરો, શું ફેર પડે છે, કાલ સવારે ઉઠી અને એ માફ જ કરી દેવાના છે ને. એટલે એને ખુલ્લું મેદાન આપી દો ને તો એ આપણને હેરાન કર્યા વગર ના મૂકે. અને જ્યાં સુધી એ તમારી માફી નહીં માંગે ને ત્યાં સુધી કોઈ કાળે હું એના ઘરમાં નથી લાવવાનું. કારણ કે એણે છે ને તમારું અપમાન કર્યું છે, મન ફાવે એવું કીધું છે તમને. બેટા, મોટું મન રાખીને હું સહન કરી લઉં છું તો પછી તને શું વાંધો છે? અને તું જ્યારે નાનો હતો, તું તોફાન કરતો, રીસાતો, તો હું તને મનાવવા નહોતી આવતી? તો શું તું ભૂલ પર ભૂલ કરતો હતો? જો મમ્મી, નાનપણની વાત અને અત્યારની વાતમાં જમીન આસમાનનો ફેર હોય છે. અને બીજી વાત કે આ દામિની છે ને એ સીધી રીતે માનવાની નથી. કારણ કે એને છે ને નાના મોટાનું ભાન જ નથી. હા, ભાન કરાવવા માટે જ બધું કરી રહ્યો છું. એ જ તો કહું છું, એ અણસમજુ છે. હું અને તું તો સમજુ છીએ ને. અને આ એકવાર એને તું લઈ આવ, પછી જ્યારે ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે હું એને પાસે બેસીને સાચા ખોટાનું ભાન કરાવીશ. હું એને સમજાવીશ, એ સમજી જશે બેટા. જો મમ્મી, એવી રીતે એને ભાન થતું હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. હકીકતમાં કહું ને તો શું છે ખબર છે તમને? એ વ્યક્તિ છે ને પોતાની માટે શું સારું છે ને એ જ વિચારી શકતી નથી. અને જે વ્યક્તિ પોતાની માટે સારું શું છે એ વિચારી ન શકે ને એ એની આખી જિંદગીમાં હેરાન જ થાય છે. એના મનમાં એવું લાગે કે હું મારી જિંદગીને સારી બનાવી રહી છું, બહેતર બનાવી રહી છું, પણ અંતે છે ને એને પછતાવા સિવાય બીજો કોઈ આરો નથી હોતો. ના બેટા, દરેક વખતે એવું નથી હોતું. ક્યારેક આપણે સમજવું પડે છે, આપણે કંઈક જતું કરવું પડે છે. અને એમાં હું તો માં છું. આ તો ઠીક છે કે ઘરમાં હું અને તું એકલા છીએ. આપણા કુટુંબમાં, આપણા સમાજમાં આ તારા કાકા કાકીએ મારું ઓછું અપમાન કરેલું તો એ જતું કર્યું ને. આ તારા કાકી માંદા પડ્યા તો બધા કામ છોડીને હું જ ગઈ હતી ને એની સેવા કરવા.
કરવું પડે બેટા, એવું ક્યારેક જતું કરવું પડે. જો મમ્મી, હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે આ દિવસ બતાવવા માટે તમે મને પાળી પોછીને મોટો નથી કર્યો, લગ્ન નથી કરાવ્યા કે લગ્ન થાય એટલે મારી વહુ તમને મન ફાવે એવું બોલી જાય. હા મીરા, હાય. હાય. પણ હું અત્યારે કામે હતો, ત્યાં તે ફોન કર્યો, અચાનક આવવું પડ્યું. સોરી, પણ એવું છે કે હું અત્યારે જ બહાર નીકળી એટલે વાત અત્યારે જ થાય એમ હતી. ઘરે ગયા પછી વાત ન કરી શકત ને એટલા માટે બોલાવી. એટલે એવી રીતે કઈ વાત હતી મને કહીશ? જો અશોક, તમને પણ ખબર છે ને મને પણ, આ 1 મહિના પહેલાંથી આપણી સગાઈની વાતો ચાલી રહી છે. તમને લોકોને પસંદ છે, અમને લોકોને પસંદ છે, છતાં પણ તમે જવાબ નથી આપતા ને. એટલે આજે મને લાગ્યું કે હું રૂબરૂ મળીને તમારાથી વાત કરી લઉં. જો તમને ન ગમતું હોય તો તમે ના પાડી શકો છો. તમને ન ફાવે તો આપણે નહીં કરીએ સગાઈ. અરે તું આ કેવી વાત કરશો? હા, જો આપણે હગાઈ છે ને કરવાની જ છે, અને તને કીધું જ છે કે મારી હાથ છે, મારા ઘરવાળાએ કીધું છે કે હાથ છે. આવું શું કામ વિચારે છે? તો પછી તમે લોકો કાંઈ જવાબ પણ તો નથી આપતા ને. મારા પપ્પાનું કહેવાનું એવું છે કે જવાબ નથી આવ્યો એનો મતલબ કે એ લોકોને નહીં ગમતું હોય, એટલે પપ્પા તો બીજે ગોઠવવાની વાત પણ કરવા લાગ્યા છે. હા, કેવી વાત કરશો તું? સો એમાં એવું હતું કે મારી બેન હારે હતી ને, ત્યાં એને બધા હેરાન કરતા હતા, એટલે થોડા દિવસ અહીંયા રોકાવા આવી. થોડા દિવસમાં એ પછી ઘરે ને ઘરે રહી ગઈ છે, એટલે ખબર નથી પડતી હવે એનું શું કરવું. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી, આ બધુંય બરોબર થઈ જાય, અને હગાઈ તો આપણી થાય જ, સમજી તું. પણ એને તે વાંધો શું હતો? હવે એ એમ કહેશે કે મને ત્યાં હેરાન કરે છે, એટલે મને મારી બેન ઉપર વિશ્વાસ જ છે. એને મારા બનાવીએ કાંઈક કીધું હોય, એને કાંઈક ખોટું લાગી ગયું હોય, એના હા હોય પાછા. વિશ્વાસે વાળ ન ચાલે. તમને પૂરી વાત ખબર જ નથી તો તમે કેવી રીતે કહી શકો કે તમારી બેન જ સાચી છે? જોવો અશોક, આમ તો મારે ન બોલવું જોઈએ, છતાં પણ તમારી બેન જો સાચી હોય ને તો તમારે પક્ષ લેવો જોઈએ અને આ વાતને પૂરી કરવી જોઈએ. અને જો તમારી બેન તમને ખોટી લાગતી હોય ને તો એને પાછી મોકલવી જોઈએ. અરે એટલી તો ખબર પડવી જોઈએ ને કે એકની પાછળ કેટલા લોકો હેરાન થાય છે. એવી વાત નથી, પણ હવે બેન આવીને ઘરે બેઠી હોય ને રડતી હોય તો એ થોડું કાંઈ સારું લાગે. એક તો દુઃખી હોય અને આપણે એને પરાણે પ્રેશર આપીએ તો એને વધારે દુઃખ ન લાગે. અરે પ્રેશર આપવાની ક્યાં વાત કરી છે મેં? ફેસલો ત્યાં કરશો તો આપણો ફેસલો થશે. બાકી મારા પપ્પા બીજે સગાઈ કરી નાખે તો તમને કંઈ વાંધો ન હોવો જોઈએ. અરે કેમ વાંધો ના હોવો જોઈએ? તારે ના પડાય ને કે થોડાક દિવસ ખમી જાવ? બિલકુલ નહીં. કેમ? તમે તમારી બેનનો ફેસલો ન કરી શકતા હોય તો હું શું કામ કંઈ કરું? જો સીધી વાત છે, ભૂલ તમારી બેનની લાગે છે મને આમાં. એને વિચારવું જોઈએ કે એના હિસાબે એના ભાઈની સગાઈ નથી થતી, એના ભાઈનું વ્યવહાર અટકીને પડ્યું છે, તો એ માણસ ના સમજે તો હું મારા પપ્પાને શું કહું? જો આ વાતની ચિંતા તો મારા મમ્મી પપ્પાને છે, સમજી તું. પણ એ હવે છે ને હવે કાંઈક રસ્તો નીકળશે ને આપણી હગાઈ થાય. બાકી તો વાત મારી બેનની છે, એટલે તને તો ખબર જ છે ને કે એને આમ પરાણે તો ઘરેથી કંઈ બહાર ન કાઢી મૂકું કે તું તાર સાસરે જ વહી જા. હા, સમજાવવાની રીતે સમજાવી હોય, પણ હવે એ દુઃખી છે તો શું કરવું? એઝ યોર વિશ, તમને મજા આવે એમ કરો, પણ મારી પાસે જાજો સમય નથી. જે પણ ફેસલો હોય ને એ અઠવાડિયામાં કરી નાખજો, કારણ કે આવી રીતે તમારી બેન અહીંયા બેઠી રહેશે ને તો આપણો પણ કોઈ નેઠો નહીં પડે, અને આમને આમ સંબંધોમાં ગાંઠો વાળવી એના કરતાં વધારે સારું કે સંબંધોને છોડી દઈએ. હા, પણ તું મીરા સમજવાની કોશિશ કર. તું આવી રીતે તું કે એમ ન હાલે ને. તો કેમ હાલે? કેટલા દિવસથી એકની એક વાત કરીએ છીએ આપણે લોકો. 1 મહિનાથી વાત ત્યાં ને ત્યાં ઊભી છે, પણ તમને કાંઈ ફરક પડતો જ નથી. અને રહી તમારી બેનની વાત, તો એને પણ તો સમજવું પડશે ને કે હું મારું ઘર નહીં બાંધું ત્યાં સુધી મારા ભાઈનો પણ કોઈ ફેસલો નહીં આવે. જુઓ અશોક, હું બહેસ કરવાના મૂડમાં નથી આવી. હું ફક્ત એટલું જ કહેવા માટે આવી છું કે જે કરો ને એ જલ્દી કરજો, જોઈ વિચારીને કરજો, જેથી આગળ પ્રોબ્લેમ ના આવે. ઠીક છે? હા, ઠીક છે, પણ તું આવી રીતે આમ ઉતાવળું પગલું નહીં ભરતી. હા, અને તાર પપ્પાને થોડાક દિવસ સમજાવજે. થોડાક દિવસમાં કાંઈક ફેસલો આવે ને હું કરીશ. હા હા, ભલે. તો અત્યારે આપણે જઈએ? જાઓ તમે. કેમ તું નહીં આવે? હું આવી જઈશ. તમારે કામ પર જવું છે ને તો જાઓ. ભાભી, તમે મને અહીંયા શું કામ બોલાવી? તમારે મળવું છે તો ઘરે આવી જવાય ને. ઘરે ભાઈ પણ હોત તો બધા સાથે મળીને બેસત. પહેલી વાત કે હજી તો હું ભાભી નથી બની. તમારા વાંકના કારણે અમે ભાભી તો બની ના શક્યા. અને બીજી વાત કે તમારા ભાઈને મેં મળી લીધું છે. મારા વાંકના કારણે? તો તમે એવું કેમ કહ્યું કે
તમે મને મળવા આવો, મારે કામ છે. મારું શું કામ છે તમારે? દામિની બેન, જરા મને કહેશો કે આટલું મોટું મંગળસૂત્ર પહેરો છો તો પતિ ક્યાં છે તમારો? એના ઘરે. તો તમે અહીંયા શું કરો છો? અહીંયા શું કરો છો એટલે? એટલે એમ કે તમે રીસામણે બેઠા છો તો કંઈક રીઝન તો હશે ને. તમે એમનેમ તો આવીને બેસી નહીં ગયા હોય કે ચલો મને અહીંયા નથી ફાવતું તો ઘરે જાઉં છું. છે ઘણા બધા રીઝન છે. જેમ કે છે હું અને મારા સાસરીવાળા હેન્ડલ કરી રહ્યા છીએ. સમજી નહીં, કાંઈક તો રીઝન એવું હશે ને કે જે તમે મને કહી શકો. સાસુઓના ઝઘડા એટલું ઇનફ છે? ના, ઇનફ નથી. કારણ કે માણસને ખબર પડવી જોઈએ કે એના કારણે બીજા કોઈ હેરાન થાય છે. તમને એવી કાંઈ ખબર પડે છે કે નહીં? તમે આ ડિસ્કસ કરવા માટે મને અહીંયા બોલાવી છે? કેમ? આનાથી વધારે મહત્વ મારી લાઈફમાં અત્યારે કંઈ છે? મને સમજાતું નથી. તમને પ્રોબ્લેમ શું છે? તમે. હું હા, હાવ એક મહિનાથી અમારી સગાઈની વાત ચાલે છે. અશોકને હું પસંદ છું, મને એ પસંદ છે, ઘરમાં પણ બધા રાજી છે. પણ ફક્ત ને ફક્ત તમે આ રીસામણે બેઠા છો ને એના કારણે આ વાત આગળ નથી વધતી. હું રી સામે રહું એમાં તમારી સગાઈને શું લેવા દેવા છે? કારણ કે મારા પપ્પાને બિલકુલ પસંદ નથી કે તમે અહીંયા બેસો. અહીંયા બેસો એટલે હું શોખથી નથી બેઠી. મારા ઘરે પ્રોબ્લેમ છે ને એટલે ત્યાં છું. અને ભાભી જરાક શરમ આવવી જોઈએ. હજુ તો તમે ઘરે આવ્યા નથી ત્યાં તમને મારાથી એટલી પ્રોબ્લેમ થવા લાગી. પ્રોબ્લેમ તમારાથી નહીં, તમારું આ રીસામણે બેસવું છે ને એનાથી છે. તમે મહિનો દિવસ રોકાવ, 2 મહિના 6 મહિના રોકાવ, પણ રીસામણે આવીને એક દિવસ પણ રોકાવ ને તો મને નહીં ગમે. શું? એ મારો પર્સનલ મેટર છે. હું અને મારા ફેમિલીવાળા એ જોઈ રહ્યા છીએ. તમે એમાં વચ્ચે ન બોલો ને તો વધારે સારું. મારા ઘરે કોઈને કાંઈ વાંધો નથી. તમારે જ્યારે એન્ગેજમેન્ટ કરવું હોય ને ત્યારે કરી શકો છો. ઇવન મારો ભાઈ પણ ના નહીં પાડે. અને 1 મિનિટ, ખાલી એન્ગેજમેન્ટ કરવાની છે હજુ. લગ્નને ઘણી વાર છે. ત્યાં સુધીમાં સમાધાન થઈ જશે. થઈ જ જશે. અને ના થયું તો પણ ચિંતા ન કરો, હું મારો વહીવટ કરી લઈશ. બુદ્ધિ તો હોવી જોઈએ ને. તમારા પપ્પાને સમજાવો કે અત્યારે એન્ગેજમેન્ટ કરવાની છે. તમારે અત્યારે અમારા ઘરે આવીને નથી રહેવાનું. મારા પપ્પાને સમજાવું તો એક કામ કરો ને, તમે પણ તમારા પતિને સમજાવો કે આવીને લઈ જાય. લઈ જશે. જ્યારે સમાધાન થશે ને ત્યારે લઈ જશે. જુઓ ભાભી, તમે છે ને અત્યારે વગર કારણનું બોલી રહ્યા છો. હા હા, હું તો વગર કારણે જ બોલું ને. પોતાની જિંદગી તો બગાડી છે, પણ હવે એવા એક્શન લે છે ને, હવે એવા એક્શન્સ લે છે ને કે બીજાની પણ જિંદગી બગડે. અરે બુદ્ધિ હોવી જોઈએ કે પોતાના ભાઈનું બધું બગડી રહ્યું છે એ બિચારા ન બોલે એટલે શું? અરે તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે મેં ના પાડી હોય કે સગાઈ ન કરતા તો અશોકે તો મને એવું જ કહ્યું કે જ્યાં સુધી મારી બેન એના ઘરે નહીં જાય ને ત્યાં સુધી સગાઈ નહીં થાય. હા તો બિચારાને મારી ચિંતા છે એટલે બોલ્યો. ચિંતા નહીં, હું સમજાવી દેશે ને કે મારા લીધે છે ને આ એન્ગેજમેન્ટ રોકવાની જરૂર નથી. પછી તો કોઈ વાંધો નહીં હોય ને. એઝ યુ વિશ. પણ જ્યાં સુધી તમે આ ઘરમાંથી નહીં જાઓ ને, આઈ મીન તમારા સાસરે નહીં જાઓ ને, ત્યાં સુધી આ પોસિબલ નથી. અને જો તમે એવું ઈચ્છતા હોય કે તમારો ભાઈ શાંતિથી જિંદગી જીવે, એની પસંદની છોકરી સાથે રહીને, તો પ્લીઝ જાઓ હવે. બ્લેકમેલ કરો છો મને, ધમકાવો છો? બિલકુલ નહીં. હું કોણ છું ધમકાવવાવાળી? હું તો શરીફ ઘરની સારી છોકરી છું જે પોતાનું ઘર બાંધવાની કોશિશ કરી રહી છે, ઘર તોડવાની નહીં. જોયું, શરીફ ઘરની સંસ્કારી સારી હોત ને તો એની નણંદ સાથે આવી રીતે વાત ન કરતી હોત. નણંદ છે નહીં, બનવાની છે. પણ નણંદ આવીને આવી હરકતો કરશે ને તો નહીં બને. આવીને આવી એટલે શું ખરાબ હરકત કરી છે મેં? એટલીસ્ટ તમારા જેવું તો નથી કર્યું ને કે થનારી નણંદને આવી રીતે રસ્તા વચ્ચે બોલાવીને એને ધમકાવે. એટલું મસ્ત ગાર્ડન છે, તમને ક્યાં રસ્તા વચ્ચે કાંઈ કહ્યું છે? અને સમજાવવાની કોશિશ જ કરું છું ને, પણ હવે પ્રેમથી ન સમજો તો હું શું કરું? પ્રેમથી સમજવાની જરૂર તમારે છે, મારે નહીં. ભાભી, તમે જે બોલી રહ્યા છો ને એ બધું ખોટું છે. અને એમ પણ જુઓ, અત્યારે પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ જશે ને એટલે હું જતી રહીશ. મને પણ કાંઈ શોખ નથી કે હું અહીં નહીં પડી રહું. ઠીક છે, એઝ યુ વિશ. તમને મજા આવે એમ કરો, પણ અમારા સંબંધમાં કાંઈ પણ બગડશે ને તો એના જવાબદાર તમે ને તમે રહેશો. તો તમે હાથે કરીને ઝઘડો કરો અને પછી નામ મારું આપી દો કે બધું બેનબાના લીધે થયું છે, તો આ વાત તો ખોટી કહેવાય ને. જે સમજો હોય, પણ હકીકત આ જ છે. અને હજુ પણ બુદ્ધિ હોય ને તો જાઓ સાસરે. સમજ નથી પડતી. મમ્મી, હા હા, દામિની કેમ રોવે છે? દામિની? હા હા, તમે કઈ કીધું એને? જોયું ને, હજી ઘરમાં નથી આવી ત્યાં મારી દીકરીને રોવાનું ચાલુ કરી દીધું. એટલે મારા પપ્પાએ કઈ કીધું છે? વાત હોય ઈ કયો ને તમે. તારા પપ્પાએ કાંઈ નથી કીધું. દામિની મને કહેતી હતી કે તારી સાથે જે સગપણની વાત ચાલે છે ને મીરા સાથે, એને રસ્તામાં મળી હતી. રસ્તામાં? હા, કદાચ એ વાતને લઈને જ એને દુઃખ લાગ્યું હશે
અને એટલે જ રડતી હશે. સમજ નથી પડતી કે જે ઘરમાંથી છોકરી આવી નથી એ અત્યારથી જો આવું કરે છે તો એક કામ કર, તું ના જ પાડી દે સપણમાંથી. મમ્મી ના તો ન પાડી શકું, તો પણ તમારી વાત સાચી છે. આજે કામ કરવું હતો ને ત્યાં મને મીરાએ ફોન કરીને બોલાવ્યો અને કીધું કે આપણી હગાઈ કેમ અટકી ગઈ છે. ત્યારે મેં દામિનીનું કીધું હતું કે આ મારી બેન જો આ રીસામણે આવીને બેઠી છે ને એની લીધે એવું થાય છે. બરાબર. સમજ્યા? એટલે આ વાત પેલા તારી સાથે થઈ ગઈ હતી મીરા સાથે, અને મીરાએ આ અચાનક દામિની રસ્તામાં મળી અને આ બધો રોષ એને ઠાલવી દીધો એના પર. આ રોજ તો હવે નહીં, પણ હું છે ને તને ખબર છે આ રીસામણે આવી છે ને તો અત્યારથી મીરા એને ગમે તેમ બોલવા માંડી છે અને જેમ ભાવે તેમ વર્તન કરતી હતી રસ્તામાં. દામિની કહેતી હતી કે મમ્મી જ્યારે મીરા મારી સાથે વાત કરતી હતી ને ત્યારે આજુબાજુ કેટલું પબ્લિક હતું. હવે એને શું સમજવાનું કે ગમે તેમ દામિનીને બોલી જાય? દામિનીનો શું વાંક છે? એનો તો બિચારાનો શું વાંક હોય? એના સાસરે હતી ત્યાં દુઃખી થતી હતી એટલે એ અહીંયા આવી છે. હા, એમાં દામિનીને તો કાંઈ વાંક નથી. આ સાગર કુમાર એને હેરાન કરતા હશે, દુઃખ આપતા હશે એટલે જ અહીંયા આવી છે ને. અને અહીંયા આવી તો અહીંયા હેરાન થાય, અહીંયા રોવે, તો આ થોડી વાત સારી કહેવાય? મીરાને કહેતી હતી કે તારા કારણે જ મારી સગાઈ અટકી રહી છે, તું ગમે તેમ કરીને આ ઘરમાંથી નીકળી જા. હાની કરતા તો મેં બીજી વાત કીધી હોત ને તો સારું હતું. આમાં ભૂલ છે ને મારી જ છે. તો તારી જ છે ને આમાં, તારે બધી વાત કરવાની શું જરૂર હતી? હવે એને મને ફોન કરીને બોલાવ્યો અને કીધું કે આપણી હગાઈ આ થવાની હતી, એ વાત હાલતી હતી, એ વાત અચાનક કેમ અટકી ગઈ? અચ્છા, એટલે સાચું કારણ તેને બતાવી દીધું અને એ નકટી હજી ઘરમાં નથી આવી, હજી કઈ થયું નથી સતપણ, અને ત્યારે દામિનીને ગમે તેમ બોલવા માંડી. જો હું એને સમજાઈ દઈ કે આવી રીતે ન કરે, પણ તમે આવી રીતે ઉપાધિ ન કરતા. અને આ વાત મારા પપ્પાને નથી ખબર ને. એને શું ખબર હોય? અને ઘરમાં એને ધ્યાન જ ક્યાં આપવું છે? ટાટિયાનો ઘરમાં રહેતો જ નથી, સતત ને દોસ્તાને રખડતા હોય કાં તો કોઈ મીટિંગમાં હોય. જો એવું ન બોલો, કારણ કે મને ખબર છે કે આ ઘર બનાવવામાં એણે રાત દિવસ મહેનત કરી છે. તો સાચવવામાં પણ આખી જિંદગી પૂરી કરવી પડે. માણસ મકાન બનાવવામાં જેટલો સમય વેડફે છે ને એટલે મકાનને સાચવવામાં પણ અને મકાનમાં જે રહેતા હોય ને એ વ્યક્તિને શું ગમે છે શું નહીં એ બધું સાચવવામાં પણ આખી જિંદગી બરબાદ કરવી પડે છે, ત્યારે માણસ પરિપૂર્ણ થાય છે. બધી જવાબદારી બાપ ઉપર જ હોય છે, પણ શું કરે? અને આજ સવારે મેં તમારા બેયની વાત સાંભળી હતી, મારી હગાઈની જ વાત કરતા હતા ને તમે. તો શું કરું દીકરા? કોઈ પણ માં હોય અને પોતાનો દીકરો જો કુંવારો હોય ને અને ઉંમરલાયક થઈ ગયો હોય ને તો ગમે એને ચિંતા થાય છે, પણ જો ને આ કાંઈક ને કાંઈક વાત આવીને ઊભી રહી જાય છે. શું કરવું કાંઈ ખબર નથી પડતી. હા, પણ હું જો દામિનીને સમજાવે અને મીરાને સમજાવે. પણ દામિની અત્યારે રોવે છે તો મને ખબર જ નહોતી, નકર હું બેસે થોડી શાંતિથી, મારી દીકરી પાસે ન બેસે ને. એ છોકરી કોઈને કહી નથી શકતી અને મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. હું તો એમ કહું છું કે દામિનીના સાસરે ફોન કરીએ અને કહી દઈએ કે અમારે છૂટું કરી લેવું છે, પછી દામિનીને બીજે પરણાવી દઈએ. અને છૂટું થોડું કરાય? તો શું એક ભાવમાં બે ભાવ કરવા? એટલે એક ભાવમાં આપ 7 ભાવથી જે હેરાન થતા એ બધું સહન કરી લેવું. દુનિયામાં એક પેલી છોકરી તો નથી ને કે રીસામણે આવી છે. સમાધાન થઈ જાય પાછી એની સાસરે વહી જાય. તો એનો ભાઈ છો કે દુશ્મન છો? તારે તો એવું વિચારવું જોઈએ કે જો મારી બેન દુઃખી થતી હોય ને તો તે અલગ કરાવી અને એને બીજે લગ્ન કરાવી દઈએ. જો મારી વાત સાંભળો, આપણી આંખમાં કણું પડ્યું હોય ને તો આંખ બહુ ખટકે, પણ કણું જેવું આપણે બહાર કાઢી મૂકીએ તો તરત આંખ હારી થઈ જાય ને. એમાં સંબંધમાં પણ એવું છે, સંબંધમાં કાંક ખાટા મોડું છું હોય એ બધું એક બાજુ કરી નાખવી એટલે સંબંધ પાછા હતા એવા ને એવા થઈ જાય. સમજ્યા તમે? જે હોય તે તું બધી વાતનો નિકાલ કર પેલી પાસે. ભલે વાકમાં આવો એટલે તમે બોલતાય બંધ થઈ જાઓ. તો શું બોલું? શું કર્યું છે મેં? જે કર્યું છે એ બરાબર જ કર્યું છે અશોક. મેં તો તમારી બેનને સમજાવવાની કોશિશ કરી કે હવે તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે સાસરે રહેવું જોઈએ, અહીંયા ન રહેવું જોઈએ. જો એ વાત હું સમજુ છું, પણ તને હું વાત કરું કે તે આ વાત એને કરી ને તો એ કેટલી દુઃખી થઈ ગઈ તને ખબર છે? હા તો થાય જ ને, દુઃખી તો થવું જ જોઈએ. દુઃખ તો મને પણ એટલું જ લાગે છે
જ્યારે મારા ઘરના લોકો મને આવું કહે છે ને કે આ દામિની સાસરે નહીં જાય ત્યાં સુધી સગાઈ નક્કી નહીં થાય, તો દુઃખ તો મને પણ લાગે છે. તારી વાતે હાચી, પણ જો આ તે વાત કરી એ રોવા મળી એની લીધે મારા મમ્મી, મારા પપ્પા, હું બધાય દુઃખી થઈ ગયા છે. તો હવે શું કરીશું? કરવાનું શું હોય? અને હા શું કહું ને તો આમાં મારી બહેનનો વાંક જ છે. એ જ તો સમજાવવા માંગુ છું તમને કે આ બધી જ વાતમાં તમારી બેનનો જ વાંક છે. તમે જ વિચાર કરો ને, સાસરિયાવાળા જે પક્ષ છે એ જ ખોટા હોય, તમારી બેનનો કાંઈ જ વાંક ન હોય. અરે આ સમય બદલાઈ ગયો છે, એકલી સ્ત્રી 10 લોકોને હેરાન કરવાની ક્ષમતા રાખે છે. હા, પણ એક વાત કહું, આ તેને કીધું ને એમાં બહુ મોટી વાત થઈ ગઈ. તો હવે મારા મમ્મીએ મને શું કીધું તને ખબર છે? એ કે હજી તારા લગ્ન નથી થયા, એ છોકરી હારે હજી નક્કી થવાની વાત હાલે છે. ત્યાં એ કે આ દામિનીની પંચાયત કરવા મળી, તો ઘરે આવીને શું નહીં કરે? બોલ, ઘરે આવીને શું નહીં કરે એટલે? અરે દામિની બેન શાંતિથી 6 મહિના રોકાવા આવે તો પણ મને ક્યાં વાંધો છે? એમના બાપનું ઘર છે, આવી શકે. પણ રીસામણે આવેલી દીકરી છે ને, એનું આખું માઇન્ડસેટ અલગ હોય છે. એની વાણી, એનું વર્તન, એના વિચારો આ બધું જ અલગ હોય છે. તમને ખબર છે? મને બધી ખબર છે, પણ હું ભાઈ છું તો હું શું કરી શકું? ભાઈ તો મારે છે. મારો ભાઈ પણ સવાલ કરે છે તો હું શું કરી શકું? તો પછી એક કામ કરો ને, સીધી એક વાત છે કે તમે મારી સાથે સગાઈ ન કરો, માંડીવાળો સગાઈ કરો. માંડીવાળો સગાઈનું તમે તમારી બેનને સાચવો અને મારા ઘરના લોકો મને સાચવી લેશે. મેં ક્યાં એવી વાત કરી? હું કહું છું ને. નહીં, એવું કાંઈ નથી કરવું. બોલ, તમારે તો બે નાવડીઓમાં પગ રાખવા છે. ડૂબશો ને તો બંને બાજુથી ડૂબી જશો. 100 વાતની એક વાત છે, મેં જે દામિની બેનને કરીને એ વાત ખોટી નહોતી. મારી મતે હું બરાબર જ છું. અરે તમારે ત્યાં રહેવું જ હોય તો રહ્યો, અને ન રહેવું હોય તો ડિવોર્સ લઈને બીજા લગ્ન કરી લો. ખોટું શું કહ્યું છે મેં? આ તો બસ રીસામણે બેસીને નાટકો કરશે. સ્ત્રી ચરિત્ર મેં બહુ જોયું છે આ દુનિયામાં, એટલે મને ન શીખવો કે કોણ શું કરે છે. આ વાત તો મારા મમ્મી કહેતા હતા, સમજી તું, કે એમ નો મેળ આવે તો આપણે બીજા લગ્ન કરી દેવી. પણ મેં જ ના પાડી કે આ એક ભાવમાં 2 ભાવ નથી કરવા. એ સમય ગયો કે એક ભાવમાંથી 2 ભાવ નથી કરતા. અત્યારે બધા મેરેજ કરે છે બીજી વખત. અરે હું તો એમ કહું છું કે લગ્ન થઈ ગયા અને 10-15 દિવસમાં ઘરવાળો મરી ગયો તો શું આખી જિંદગી એમને બેસે? નહીં, એ સ્ત્રી બીજા લગ્ન કરે છે. હા, પણ એવું થાય તો કરે છે ને. અત્યારે રીસામણે આવી છે. તમારું કહેવાનું શું છે કે જે લોકોનો ડિવોર્સ થાય છે એ બીજા લગ્ન નથી કરતા? અરે કરે જ છે ને, પણ બની શકે ને ત્યાં સુધી ડિવોર્સ ના કરાય. કારણ કે બીજા લગ્ન કરવી ને તો પછી જે ઘરમાં આપણે જાવી ન્યાય પછી બધા વિચાર કરે કે આને કાંક તો વાંધો હશે જ. ભલે ને નક્કી કરવા ટાણે કાંઈ ન કે, પણ જરી કંઈ ભૂલ થાય એટલે પછી સંભળાવવા મળે કે આમાં તમારો જ વાંક હશે એટલે જ ડિવોર્સ થયા છે, અને પાછું દુઃખ ચાલુ. અચ્છા, ઓકે, તો કાંઈ વાંધો નહીં. તમને મજા આવે એમ તમે કરો, તમારું ઘર છે, અને મને મજા આવશે એમ હું કરીશ, મારું ઘર છે. મજા આવે એમ કરજે, પણ આપણી જે હગાઈની વાત છે ને એમાં કાંઈ નહીં કરતી. નક્કી નથી. નક્કી નથી. મારા ઘરે જે કહેવામાં આવશે ને હું તો એ જ કરીશ. જેમ તમને તમારી બેન વાલી છે ને, એમ હું પણ મારા ભાઈને વાલી છું, લાડકી છું મારા ઘરમાં. મને ન ગમે તો હું ના એ પાડું, અને મારા ઘરનાને ન ગમે તો એ ના પાડે. એમ નો હાલે ને. હવે આપણું નક્કી જ થઈ તો જવાનું પછી છે. તમારી બેનને સમજાવો કે જો આપણું સારું ઈચ્છતી હોય ને તો સસરાના ઘરે જાય અને શાંતિથી રહે. સમજ્યા? હું એને તો આ શબ્દ નો જ કહી શકું. તું કેમ સમજતી નથી? હા, જો રક્ષાબંધન દર વર્ષે આવે છે. ખબર છે, અમારે પણ આવે છે. હા, તો રાખડી બાંધતી વખતે એ મને શું કહે ખબર? કે તમારા જીવનમાં બહુ સારી છોકરી આવે, સંસ્કારી આવે, કે જે આપણા ઘરને બહુ સારી રીતે સંભાળી શકે, આવું બોલતી હોય. અને પછી આ તારા શબ્દો જે તે કાલે એને કીધા, એ જાણીને એને કેટલું દુઃખ થયું હોય છે. અને હું એને અત્યારે એમ કહું કે હવે તું તારા સાસરે વહી જા. અશોક પ્લીઝ, મારે કંઈ નથી સાંભળવું. જે ફેસલો હોય ને એ નક્કી કરીને કહેવડાવી દેજો. પણ મીરા, સાગર કુમાર, અરે હા, બસ. જો હા, કેમ અચાનક અહીંયા આવવું પડ્યું? સાગર કુમાર, જો તમે મારું માનો ને તો એક બાપની વેદના સમજો. તમે કઈ વેદનાની વાત કરો છો તમે? શું કામ આવ્યા છો? કઈ વાત લઈને આવ્યા છો? એ વ્યવસ્થિત વાત કરો તો મને ફોડ પાડીને તો મને ખબર પડે ને કે તમે આવ્યા છો શું કામ. અરે મારી દીકરી
અહીંયા રિહામણે બેઠી છે અને તમે તેડવા નથી આવતા અને એ એમ કહે છે કે એ તેડવા આવે તો હું જાઉં અને તમે એમ કહો છો હું તેડવા નહીં આવું, એનું ઘર છે એની રીતે આવી જાય, તો પછી મારું એમ કહેવાનું તો તમે આ તમારો વટ મૂકીને તેડવા આવી જાઓ ને. જુઓ, સાચું કહું ને તો આમાં મારો કંઈ વાંક નથી. જે પણ કંઈ વાંક છે એ તમારી દીકરીનો છે. અને મેં તો પહેલાં જ કીધું છે કે દામિની છે ને એકવાર મારા મમ્મીની માફી માંગી લે, એમ કહી દે કે જે થયું એ મારી ભૂલના કારણે થઈ ગયું, એટલે બીજા જ દિવસે તમ તારે હું ખુદ આવીને એને તેડી જઈશ. બસ માની લીધું કે છોકરાએ કંઈ ભૂલ કરી હોય તો એને ઠપકો આપે, અને વડીલો ઠપકો આપે ને એ આપણા સારા માટે જ આપતા હોય, એ હું સમજુ છું. પણ આ દામિની નથી સમજતી. એની કંઈક ભૂલ છે ને તમારા મમ્મીએ ઠપકો આપ્યો અને એ એની સામે લવારા કરીને હોય અહીંયા આવી ગઈ છે. લ્યો, જોવું પડે ને. હવે અત્યારે તમે અહીંયા મારી સાથે વાત કરવા માટે આવ્યા છે ને, હું મારી માન મર્યાદા મૂકી, મારા સંસ્કાર મૂકી અને તમારી સાથે મન ફાવે એવું વર્તન કરું તો તમને સારું લાગે. અને મેં તમારી સાથે મન ફાવે એવું વર્તન કર્યું હોય અને કાલ સવારે દામિનીને ખબર પડી હોય તો એ પણ શાંતિથી બેસે. બસ મારું પણ આવું જ કહેવું છે કે દામિનીએ જે મારા મમ્મીનું અપમાન કર્યું છે એ એકવાર એ માફી માંગે એટલે બધું સમાધાન થઈ જાય. ત્યાં જ આ બધું અટકીને ઊભું છે. જ્યાં સુધી દામિની મારા મમ્મીની માફી નહીં માંગે ને ત્યાં સુધી કોઈ પણ કાળે હું દામિનીને માફ પણ નહીં કરું અને એને પાછી ઘરે પણ નહીં લઈ આવું. અરે પણ જો સાગરકુમાર, આવી રીતે તમે જો નહીં સમજો ને વટ રાખશો અને સામે એ હોતે ને આવી રીતે વટ રાખશે તો આમાં તમને તો આમાં તમારા મમ્મીને મને બધાને હું સમજવું તમારા છોકરાઓની બાબતમાં. વટ રાખવાની વાત જ નથી પપ્પા. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે જે વ્યક્તિ નાના મોટાનું ભાન ન રાખી શકતું હોય, એની મર્યાદા ન જાળવી શકતું હોય ને એ વ્યક્તિને છે ને સરખી રીતે રહેવાનો કોઈ અધિકાર જ નથી. જો માની લીધું કે મારી દામિનીએ ભૂલ કરી છે, એ તમારી મમ્મીનું અપમાન એને કર્યું હશે, હું ના નથી પાડતો, કર્યું જ હશે, કારણ કે એનો સ્વભાવ હું જાણું છું, પણ એના બદલે હું તમારી માફી માંગી લઉં તો? ના, મને છે ને તમે માફી માંગીને શરમાવો નહીં. તમે મારા પિતા સમાન છો અને તમે મને મતલબ તમે મારી માફી માંગો ને એ મને સારું નહીં લાગે. જેણે ભૂલ કરી છે ને એને જ તમે સમજાવો ને એને જ કહો કે એ માફી માંગે. અરે આમાં જો તમે જો આવી રીતે તમે આમ કરો છો, સામે દામિની એમ કરે છે, એમાં કેટલી જિંદગી બરબાદ થાય છે. નથી મારા દીકરાનો સંબંધ થતો, કે નથી મને કાંઈ હક થતું, કે નથી એની તમારી સાસુને કંઈ શાંતિ મળતી, નહીં તમારા મમ્મીની શાંતિ મળતી હોય. આ બધાય રીબાઈ છે. એની બદલે આવું બધું છોડી દો અને એકવાર ખાલી આવી જાઓ કે દામિની હવે આવી ભૂલ નહીં કરતી, અને પછી તમે લઈ જાઓ ને તો બધું એકદમ થાળે પડી જાય. એ તો દામિની એકવાર કહી દે કે હવે આવી હું ભૂલ નહીં કરું, મને માફ કરી દો, તો પણ બધું થાળે જ પડી જવાનું છે પપ્પા. કેમ તમે સમજતા નથી? કહેવાય ને કે જો કોઈ વ્યક્તિ ભૂલ કરે અને એની ભૂલનો એને પસ્તાવો ન થાય કે એની ભૂલ સમજે નહીં ને ત્યાં સુધી એ વ્યક્તિ આગળ નથી વધી શકતું. બીજા મતલબ કાલ સવારે પાછી એ ભૂલ કરીને બેસે. એટલે મારે તો આના જ દિવસો જોવાના ને. અને જે માએ મને ઉછેરીને મોટો કર્યો, પગભર કર્યો, આ લાયક બનાવ્યો, અને કાલ સવારની મારી પત્ની એને મન ફાવે એવું બોલી જાય, એ તો હું ના જ ચલાવી લઉં ને. અરે પણ જો વાત અહીંયા જ અટકે છે, સમજ્યા? માણસ માફી ક્યારે માગે? જ્યારે એને પોતાને એમ થાય કે નહીં મારી ભૂલ થઈ ત્યારે એ માફી માગે. દામિની તો હજુ એમ છે મેં મારી ભૂલ જ નહોતી, મારી ભૂલ હોય તો હું માફી એકવાર નહીં 10 વાર માગી લઉં, એ એમ કરીને જ બેઠી છે કે મારી ભૂલ નહોતી, મારા સાસુની ભૂલ હતી, તો હું કામ માફી માગું? લ્યો, પોતાના કહેવાથી કે પોતાના ગણવાથી કોની ભૂલ છે એ નક્કી નથી થતું. હવે હકીકતમાં કોની ભૂલ છે ને સમજવું પણ પડે. જ્યારે આપણે કોઈની ભૂલ ઉપર 5 વેણ કહી શકતા હોય ને તો આપણી ભૂલ હોય ને ત્યારે બીજાના 5 વેણ આપણે સાંભળવાની પણ શક્તિ રાખવી જોઈએ. હવે પણ આમાં બસ શું પપ્પા, સમજવું? મારે છે ને હવે કોઈ બહેસ નથી કરવો, કોઈ વાત નથી સાંભળવી. મારો એક જ નિર્ણય છે કે તમારી દામિનીને કહો કે મારા મમ્મીની માફી માંગે એટલે બીજા જ દિવસે હું એને મારા ઘરે લઈ આવીશ. પણ તમે કહો છો કે એની ભૂલ છે, એ કે મારી ભૂલ નથી. સમય ઉપર બધું છોડી દેવું પડશે મારે. ભાઈ, હા,
હા બેન, હા, બોલ ને. કાંઈ મંગાવવાનું છે? મંગાવું તો નથી પણ બહાર જતો હતો. હા. જો કાંઈ કામ છે? મને લાગે છે કે તારે કાંઈ વસ્તુ લાવવાની છે. હું લેતો આવું, બોલ જલ્દી. કાંઈ જ નથી લાવવાનું, પણ કામ હતું મારે. હા, બોલ ને, શું કામ છે? તું છે ને પપ્પાને કહી દેજે ને કે સાગરને ફોન કરીને ઘરે બોલાવી લે, અને કાં તો મને કાલે ઘરે મૂકી જાય. પણ કેમ? હા. હા, હું મારા ઘરે જવા ઈચ્છું છું. બરોબર. હું બધી વાત સમજી ગયો કે તું આ પપ્પાને કહેવાનું હું કામ કહેશો. શું સમજી ગયો તું? જો બેન, તારો ભાઈ છું એટલે હું તારા મનની વાત બધી જાણું. આ જો મીરાની વાતનું છે ને, તું કાંઈ ખોટું નહીં લગાડતી. એની વાત મન ઉપર ન લેતું. જો મેં એની કોઈ વાતનું ખોટું નથી લગાવ્યું. એ જે કહે છે સાચું જ છે ને. છોડ ને. જો તને એવું કોણે કહ્યું હતું કે એને કહીને આવે કે જ્યાં સુધી મારી બેન ઘરે પાછી નહીં જાય ત્યાં સુધી આપણી સગાઈ નહીં થાય? બિચારી અપસેટ થઈ ગઈ હતી. મારી જ ભૂલ છે ને. અને મેં તો એને કહી દીધું કે જો આવી રીતે મારી બેનને ન કહેવાય. એને પ્રેમથી જ કીધું છે મેં. જો મેં તમને હા, જો મેં તને ના નહોતી પાડી કે તું કંઈ ના કહેતો, અને મારા લીધે તું શું કામ ઝઘડો કરે છે? શું કામ ઝઘડો કરું છું? એટલે તું તારા સાસરે દુખી, અહીંયા આવી તો અત્યારે દુખી. હા, તો આવી રીતે તને જોઈ શકું? વાત કરશો તે. અને જો બીજી વાત એ કે તારે છે ને જ્યાં સુધી સમાધાન ન થાય ને ત્યાં સુધી આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. તું કાંઈ ચિંતા નહીં કરતી. કોઈ કાંઈ આજુબાજુવાળા વાત કરતા હોય ને તો કહેજે મને. તું સમજવાની કોશિશ કર. આજે નહીં તો કાલે મારે ઘરે પાછો તો જવાનું જ છે. જવાની ના નથી બેન, જવાની ના નથી, પણ જ્યાં સુધી સમાધાન નહીં થાય ને ત્યાં સુધી નથી જવાનું. કારણ કે જો સમાધાન વગર તું ત્યાં જઈશ, ફરી પાછું કાંઈક થાય તો પાછું તારે અહીંયા આવવું પડશે અને વધારે દુઃખી થઈશ. એ કરતાં તારે નથી જવાનું બસ. હા તો તમે લોકો છો. ના હોત ને ઝઘડો થયો હોત તો હું ક્યાં જાત? ત્યારે ત્યાં પડી રહેત ને. આવું હું કામ વિચારશો તું? સાચું જ કહું છું. જો સીધી એવી વાત છે, હું મારા ઘરમાં જે મેટર છે, જે ઝઘડો છે ને, એ ત્યાં જઈને સોલ્વ કરી લઈશ. ત્યાં જઈને કોઈને કોઈ નિર્ણય આવી જશે. કાંઈ નિર્ણય નહીં આવે. અને આમ પણ પપ્પા ગયા હતા સાગર કુમાર પાસે. તો શું કીધું એમણે? એ તો નથી ખબર, પણ એનું મોઢું જોતા એવું જ લાગ્યું કે સમાધાન નથી થયું. સમજી તું? ન જ થાય ને. બહુ જિદ્દી સ્વભાવના છે. એક વાત જો વિચારી લીધી ને તો પછી કોઈનું ન સાંભળે. વાત જ એ છે ને બેન, વાત જ એ છે કે આ જિદ્દી સ્વભાવ જ્યાં સુધી સારો ન થાય ને ત્યાં સુધી હું મારી બેનને એ ઘરમાં નથી મોકલવા માંગતો. છોડ ને, હવે શું કમ્પ્લેન કરવાની? હું અત્યારે જો કોઈ મુસીબતમાં હોય, કોઈ દુઃખમાં હોય તો એ મારા કર્મોના લીધે જ ને. સીધી એ વાત છે. આપણી સાથે જે પણ થાય ને એ આપણા કર્મોને આધીન થાય છે. એ બધી વાત છે ને હું સમજુ છું, પણ અત્યારની આ આપણા ઘરની જે વાત છે ને એનું જો કહું ને તો તે નિર્ણય પાછો લીધો છે ને એ ખોટો છે. સારું, હું એક શરતે અહીંયા રહીશ. બોલ. તું સગાઈ માટે માની જા. પણ હું સગાઈની નથી ના પાડતો, પણ મારા અહીંયા હોવા છતાં પણ સગાઈ કરી લે. જો તને શું ફેર પડે છે હું અહીંયા હોય કે મારા ઘરે હોય? તું તો સગાઈ કરી લે. હા, સગાઈ કરી લઉં એટલે સગાઈમાં સાગર કુમાર ન હોય, તું એકલી હોય એટલે પછી બધાય વાતું કરે. હા, અને તને ખબર છે અમારા સસરા, એને ખબર પડે તો કેવું થાય? જો તારાથી મારું કામ થાય ને તો કરી દે, નહીં તો પપ્પાને કહેતા મને આવડે છે. નહીં, હું પપ્પાને કાંઈ નથી કહેવાનું. સમજી ગઈ તું? હું જાતે પપ્પા સાથે વાત કરી લઈશ. પપ્પાને નથી કહેવું, એ વધારે દુઃખી થાય. સમજતો કેમ નથી? મને નથી ગમતું કે હું કોઈની વચ્ચે આવું કે મારા લીધે ઘરમાં કોઈ ઝઘડા થાય. હું કંઈ પ્રોબ્લેમની વજહ બનું. સમજવાની કોશિશ કર. બહુ થયું હવે. હું બધુંય સમજી ગયો છું. તું જે કામ કરતી હોય એ કરવા માટે. હવે આ વાતનો નિવેડો આવે ને તો સારું. આમને આમ જેમ દિવસો વધે છે ને એમ ખાઈ વધતી જાય છે. આમાં ઘટે નહીં.
કોઈ સમજવા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરતા હતા? કાંઈ નહીં, મારી પાસે તો અત્યારે એક જ વિષય છે ને, શેનો? તને અને તારું ભવિષ્ય વિચારવાનું. આ વાત ઉપરથી એક વાત યાદ આવી. આજે જ્યારે હું ઓફિસે હતો ને ત્યારે મારા સસરા આવ્યા હતા મારી ઓફિસે. તારા સસરા આવ્યા હતા? હા, તો કહેતા હતા મને કે જુઓ સાગર, હવે આ જે પણ કાંઈ બન્યું ને એ બધું ભૂલી જાઓ અને એક નવેસરથી નવી શરૂઆત કરો. કારણ કે આવું ને આવું કેટલા સમય હાંકતા રહેશો. તમે હઠ લઈને બેઠા છો અને મારા ઘરે મારી દીકરી દામિની પણ હઠ લઈને બેઠી છે. બંને તમે એક એક રસ્સીના છેડાની જેમ ખેંચશો તો આ વાતનો ક્યારેય અંત નહીં આવે અને સંબંધ કોઈ દિવસ સરખો નહીં થાય. એટલે તમે સમજીને હવે આગળ વધો અને દામિનીને અહીંયાથી લઈ જાઓ ને તો વધારે સારું. પણ મેં કહી દીધું કે મને કાંઈ વાંધો નથી. નથી તો તમારા ઘરથી વાંધો, નથી તમારા પરિવારથી વાંધો, નથી મને દામિનીથી વાંધો. માત્ર વાંધો હોય ને તો દામિનીએ જે મારા મમ્મી સાથે વર્તન કર્યું ને એનાથી વાંધો છે. એકવાર દામિનીને કહી દો કે દામિની મારા મમ્મીની માફી માંગી લે એટલે હસતા મુખે હું તમારા ઘરે આવી અને દામિનીને તેડી જઈશ. પણ સાગર, આ જ વાત મેં તને કરી હતી ને કે જ્યારે સંબંધ બગડવા પર આવે, ઝઘડો થયો હોય, એ ઝઘડો પતિ પત્નીનો હોય, મા દીકરાનો હોય, ભાઈ બહેનનો હોય કે કોઈનો પણ હોય, પણ કોઈ એકે તો નમતું મૂકવું જ પડે. અને જો નમતું ન મૂકે ને તો એ સંબંધ બગડવા પર આવી જાય. ખાલી બગડવા નહીં, તૂટવા પર આવી જાય. એટલે કોઈકે તો નમવું જ પડે ને બેટા. અને ઘણીવાર મેં તને કીધું છે, કારણ કે તારો મગજ પણ છે ને બહુ તોરીલો હતો. ત્યારે હું કહેતી તને, તારા દોસ્તારો હારે ઝઘડીને આવતો ને ત્યારે હું કહેતી કે બેટા સામેથી જઈને દોસ્તી કરી લે, નમવામાં મજા છે. અને આપણામાં એક કહેવત એ છે, નમે એ સૌને ગમે, નમે એ પ્રભુને ગમે. તો બેટા નમવામાં આપણે ક્યાં નાના બાપના થઈ જવાના હતા? નમી જવાય. સાચી વાત છે મમ્મી તમારી કે આપણે નમી જવું જોઈએ, નમવામાં કંઈ ખોટું નથી. પણ જ્યાં આપણી ભૂલ હોય ને ત્યાં 7 વાર નમી જવાય. પણ જ્યાં ભૂલ જ નથી આપણી, આપણો કાંઈ વાગ ગુનો નથી, છતાં પણ નમવું પડે, આ તો વિચારવા જેવી બાબત નહીં. હા, 100% વિચારવા જેવી બાબત ખરી. પણ એક ક્યાં ખબર છે, સ્થળ અને સમય જોવા પડે. હા, તમારા પતિ પત્ની વચ્ચે આ બાબત બની હોત ને અને એણે તારું ઘોર અપમાન કર્યું હોત ને તો હું સામેથી કહેત કે બેટા એક પતિ તરીકે તારે નમવા ન જવાય. જે દિવસે એને એની ભૂલ સમજાશે ને તો એ નમતી અને હસતી આવશે. પણ અત્યારે તમારા બે વચ્ચે તો કોઈ અણબનાવ છે જ નહીં. છે તો મારી સાથે છે, તો હું નમવા તૈયાર છું, હું બધું ભૂલવા તૈયાર છું. તો પછી એમાં તને ક્યાં વાંધો છે? અને એકવાર એની સામે નમી જવાથી એને પોતાની ભૂલનો અહેસાસ થશે બેટા. સારું બા, જો તમે આટલું જ કહેતા હોય તો હું વિચારું છું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. પણ જો બા, પહેલી અને છેલ્લી વાર હું એના ઘરે જઈશ, એની સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ. પણ જો એ સરખી રીતે માની નહીં અને એની ને એની અકડ એને પકડી રાખીને તો પછી મને નહીં કહેતા, પછી મારે બીજો નિર્ણય લેવો પડશે. હા, તું સમજાવવાની કોશિશ કરજે, પણ અકડાઈથી નહીં કે તું મારા માની માફી માગ. નહીં, એને સમજવા દો. એની ઠેસ વાગી છે ને એને, તો એને એની ભૂલ સમજવા દે. એ સામે ચાલીને અહીંયા આવીને મને કહેશે ને કે મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરો, હું 100 વાર માફ કરી દઈશ. પણ તમારા બંનેનો સંબંધ ન બગડવો જોઈએ. હું તો આજ છું ને કાલ નથી. સારું, હા, હું જઈ આવીશ. હા, હે ભગવાન, મારા દીકરાને અને મારા વહુને
બંનેને સદબુદ્ધિ આપજે, એકને સમજવાની અને એકને સમજાવવાની. બસ ઘીના ઠામમાં ઘી પડી રહે, બીજું મારે કાંઈ જોતું નથી. હે ભગવાન, તમને એટલી જ પ્રાર્થના છે કે મારા ઘરમાં હંમેશા શાંતિ રાખજો, હંમેશા શાંતિ રહે ને એવું જ કરજો. બસ કોઈક વાર પ્રાર્થનામાં ભૂલ થઈ જાય ને તો માફ કરજો, કેમ કે તમારા સિવાય આ દુનિયામાં કોઈ દયાળુ નથી. તમે અમારા પર કાયમ કૃપા વરસાવજો. હા, જે પણ ઘરમાં પ્રશ્ન છે એ બધાનું સોલ્યુશન તમે જ લાવી દેજો. તમે બધી વાત જાણો છો ને મારી, તો પ્લીઝ ભગવાન હંમેશા અમારી મદદમાં ઊભા રહેજો. એના સિવાય મારે બીજું કાંઈ નથી કહેવું. જય ગિરધારી શ્રી ગિરિરાજ ધર્મ કી જય. લે કરો વાત. આજે કઈ બાજુ દિવસ વીગો કે આ તમે, હું આજે ભગવાનને મનાવું છું તો સાથે સાથે તમે પણ ભગવાનનું નામ લીધું. નહીં તો કેટલી વખત કહીએ છીએ કે દીવા કરો, તો દીવા તો કોઈથી કર્યા જ નથી તમે, તો પણ ભગવાન તમારી વાત માની જાય છે. અને હું આ ભગવાનને મનાવીને મારી જિંદગી પૂરી થઈ જશે, પણ મને એમ લાગે છે કે આ કાનુડો મારી વાત નહીં માને. પણ જો કહેવાય છે ને કે સાચા મનથી તમે પ્રાર્થના કરો ને, ખાલી આમ જો ગાયના શિંગડા ઉપર તલ ખાલી રહે ને, તલભાર ખાલી એક ક્ષણ રહે ને તલ, એટલું જો તમે સાચા મનથી પ્રાર્થના કરો ને તો એ હોતે ભગવાન સાંભળી લે છે. એટલે મને તો એમ લાગે છે કે આજ તે નક્કી એકદમ મનથી પ્રાર્થના કરીએ છીએ. મનથી તો રોજ પ્રાર્થના કરું છું, પણ આ વળી તમે કેમ આમ બોલો છો કે પછી મારી પ્રાર્થના ફળી ગઈ? હા, કારણ કે મનથી પ્રાર્થના કરવી એટલે ફળવી જ પડે, ભગવાનને સાંભળવી જ પડે. અને આજ ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી એટલે મારા દીકરાના લગ્ન થઈ જશે. લગ્ન તો થઈ જાય, પણ આપણી જે મેઇન સમસ્યા હતી ને કે દામિની આયા કેટલા સમયથી આયા રહે છે, આપણે એને કહેતા તારે હારે જવું પડે, પણ એ નહોતી માનતી. એકની બે નો જ માને ને, એના સાસુ અને આ જમાઈ આ બધા હેરાન કરે તો મારી દીકરી કેવી રીતના ત્યાં જાય? અને હજી પણ કહું છું કે મારી દીકરીનો વાંક ન કાઢતા હો. જોયું? બસ તારા આ સ્વભાવના હિસાબે જ દામિની આપણા ઘરમાં હજી પડી છે. બાકી તે એમ કીધું હોય કે કાંઈ વાંધો નહીં, એ તારું હારું કહેવાય, તારે ન્યા જ રહેવાનું છે, એમ જરીક લાલાક કરીને જો તો કીધું હોત ને તો કીધું નહીં, ત્યાં વહી ગઈ હોત. એટલે હું મારી દીકરીની વાત પર વિશ્વાસ ન કરું, અને તમે જે કહો છો મારે એવું જ કરવાનું. મારી દીકરી ગમે ત્યાં દુઃખી થાય ત્યાં, એટલે મારે એમ કહેવાનું તું તારે ગમે એટલું દુઃખ પડે તું ત્યાં જ રહેજે, એવું કહું. અરે એમ વાત નથી, પણ સામે એના હાવ છે, ગૌઠું માણસ છે, સમજ્યા? હવે એને બે શબ્દો કીધા હોય તો ઓળી દામિની પાસે વટ કરે કે મને ખોટી રીતે બે શબ્દો કહેવાય જ કેમ લ્યો, એટલે એણે સામે કંઈક બોલી અને એમાં સાગર વચ્ચે પડ્યો. સાગર કહે હવે તું સામે બોલીશું ને તું માફી માંગ. હવે ઓલા ગૌઠું માણસ છે, હવે બોલી ગઈ, હવે તો હું આપણે થઈ ગયું, બે હાથ જોડીને માફી માંગી લેવા આમ કઈ આપણું નાના બાપના ન થઈ જાય. ગમે ત્યારે મારી દીકરીનો વાંક દેખાય છે. આમ જો અત્યારે પણ કહું છું અને પહેલા પણ કહેતી હતી કે જ્યાં સુધી મારા મનમાં જે શંકા છે એ સમાધાન નહીં થાય ને ત્યાં સુધી હું મારી દીકરીનો વાંક તો કાઢવાની જ નથી. અને કદાચ આ બધી વાતનું સોલ્યુશન બધા બેસીને કરશે, અને જો મને ખબર પડશે ને કે મારી દીકરીનો વાંક છે તો એને થપ્પડ મારતા ક્યારેય અચકાઈશ નહીં. પણ ત્યાં સુધી હું મારી દીકરીનો વાંક તો હું બોલવા જ નહીં દઉં. જો તું વટ કરતી હતી, તારા હિસાબે છે ને દામિની હોતે ને વટ જ કરતી હતી. આ તો ભલું થાય આપણા જમાઈનું, સમજ્યા? અને એની મમ્મીનું. એના મમ્મીનો મારી ઉપર સામે લઈને ફોન આવ્યો હતો, એ કે તમે ગયા હતા ને સાગર કુમાર પાસે? મેં કીધું હા, સમજાવવા ગયો હતો. એ કે હવે પછી એણે મને કીધું નરેશભાઈ તમે હવે ચિંતા નહીં કરો, હું સમજુ છું કે બાપની વેદના શું હોય એ બાપ સિવાય કોઈ ન જાણે કે. એટલે આજે છે ને હું સાગરને તમારી ઘરે દામિનીને તેડવા મોકલી, તમે એને હસતા માટે વળાવી દેજો, અને હવે કાંઈ નહીં થાય, તમે તારે દાંત કાઢતા અમે રહેવું એમ કહી દીધું. લ્યો ના ના, મારી દીકરીને એમ નથી મોકલવાની, એ બધા ભલે આવતા, પણ હું આ વાતનું ક્લિયર કરીશ અને પછી જ જો વાંક દેખાશે ને તો જ હું એને ખીજાઈશ દામિનીને. એ સિવાય એને ઘરમાં ને નથી મોકલવાની થતી. અરે તો આમાં અંત જ ક્યારે આવે? સમસ્યાનો અંત ક્યારે આવે? હવે તું એમ કે એનો વાક નથી, દામિની એમ કે મારો વાક નથી, અને સાગર કુમાર એમ કે નહીં એનો જ વાક છે, તો આમાં આ તો એમણે હાલ્યું જ રહે. આ વાત પેલા ચોખ્ખોટો થવા દો. તમને કીધું છે ને કે આવવાના છે એ લોકો, તો આવવા દો ને.
આ આવીને વાત બધી ક્લિયર કરી દે એટલે આપણને ખબર પડે. અરે આપણે જે જોતું હતું ને કે સાગર કુમાર તેડવા આવે તો દામિની કે હું જાય તો હવે તેડવા આવે છે તો હવે હું કેમ બીજું નવી રોન કાઢવી જોવે? જોઈ છી આવા તો દ્યો. એ આવશે જ તે તમ તારે એને કીધું છે ને એ જરીક સમજદાર માણસ હમણાં આપણી દીકરી કરતાં તમ તારે મને મારો જમાઈ સમજદાર લાગે છે કે હાવ આપણી દીકરી જેવો નથી કાંઈ બોલતી નહીં આવે એટલે વધારે પડતું કાંઈ. જો દામિની સાગર કુમાર અત્યારે આવે છે તને તેડવા માટે આવે છે હવે તું જ્યાં જાને તારે હારે નીકળે તો એ એકદમ શાંતિથી રહેવાનું આપણે કોઈને કાંઈ કહેવાનું નહીં કોઈક આપણને કહે તો આપણે સાંભળી લેવાનું આ કાનેથી સાંભળવાનું બીજા કાનેથી કાઢી નાખવાનું આપણે હું કેમ લપત છપ્પન કરવી જોઈએ? હા એટલે મારી દીકરીનો વાંક ન હોય તોય તેને સાંભળી લેવાનું. મેં તમને કીધું ને પહેલાં હજી કહું છું તમે કેમ વાત નથી સમજતા? આ કુમારને આવવા દો આ બધી વાત ક્લિયર થઈ જાય ને. જુઓ શાંતિ રાખો. મેં જ તમને કહ્યું હતું ને કે તમે એમને બોલાવી લો, હું મારા ઘરે જવા માંગુ છું. હા હવે જો કદાચ મારા ઘરે કંઈ ઝઘડો થશે કે કોઈ પણ બાબત હશે તો હું અહીંયા પાછી નહીં આવું. હું ત્યાં ને ત્યાં સમાધાન કરી લઈશ. આવો સાગર કુમાર. જો પપ્પા હું દામિનીને તેડવા આવ્યો છું. જાણીએ છીએ કુમાર કે તમે મારા દીકરીને તેડવા આવ્યા છો પણ મને એક વાત જે સચોટ જવાબ જોઈએ એ મળશે ને પછી જ મારી દીકરીને મોકલીશ અને એ સિવાય મારી દીકરીને મોકલવા નથી માંગતી. કયા જવાબની વાત કરો છો તમે? એ જ કે મારી દીકરીને એવું કહેવું છે કે તમારા મમ્મી વારંવાર મારી દીકરીને ટોર્ચરિંગ કરે છે અને કોઈ પણ વહુ હોય એ આ સહન ન કરે. હવે તમે જ કહો આમાં વાંક કોનો છે? જો મમ્મીજી, હા તાળી છે ને કોઈ દિવસ એક હાથે નથી વાગતી. એટલે એમ કે માન્યું કે મારા મમ્મીની ઉંમર થઈ ગઈ, કદાચ અમુક કામ સરખા દામિની નહીં કર્યા હોય એટલે બે શબ્દ કીધા હશે. તેનો અર્થ એવો નથી કે દામિનીએ પણ એમને મન ફાવે એવું કે. દામિની તમારી વાત સાચી છે. જુઓ તમને તો ખબર છે ને મારો સ્વભાવ, કોઈ મને કંઈ કહે ને મને ગમતું નહોતું. કદાચ મારા સાસુની ઉંમર થઈ ગઈ છે, એમણે કોઈ કામ મને કહ્યું હશે અને મને ગુસ્સો આવી ગયો હશે, મારાથી ન બોલવાનું બોલાઈ ગયું હશે. એટલે આ કુમારની વાત અને તારા પપ્પા જે કહેતા હતા એ બધું સાચું છે એટલે તું પણ તારા સાસુને ગમે તેમ શબ્દ બોલી છે. કોણ શું કહેતું તું ને મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે હવે હું મારા ઘરે જવા માંગુ છું. અને એ પણ એટલે નહીં કે મારી ભૂલ છે, એટલા માટે કે મને એક વાત સમજાઈ ગઈ છે કે ગમે તે પ્રોબ્લેમ હોય, સુખ હોય કે દુઃખ હોય, દીકરીના લગ્ન થાય ને પછી એને એની સાસરીમાં જ રહેવાનું હોય. ગમે તેવી પરિસ્થિતિ હોય ને તો એનું સમાધાન મને ત્યાં જ મળશે, અહીંયા બેઠા રહેવાથી નહીં. સાગર, કદાચ હું ગુસ્સામાં હું, મારાથી બોલાઈ ગયું હોય, પણ તમે તો સમજાવી શકતા હતા. તમે પણ ગુસ્સામાં બસ એ જ કર્યું કે જતી રહે તારા ઘર. હા હું માનું છું કે મારી પણ ભૂલ હતી, મારે તને સમજાવવાની જરૂર હતી. એ જગ્યાએ મેં તને મનફાવું કહી અને ઘરની બહાર કાઢી મૂકી. અને બીજી વાત, એક વાત કહું તને દામિની, હા લગ્ન પહેલા જ્યારે તું આ ઘરમાં રહેતી ને ત્યારે શું તારા મમ્મી સાથે 100% બનતું? બધી વાતમાં બનતું? કોઈ દિવસ શું તને તારા મમ્મીએ બે શબ્દ કીધા નથી? કીધા છે. તો તું તારા મમ્મીના બે શબ્દ સાંભળી શકતી હોય, એનાથી નારાજ ન રહી શકતી હોય તો મારા મમ્મી એ પણ તારા મમ્મી જ છે ને. કદાચ મેં બે શબ્દ કહી દીધા તો તારે એની સામે બોલવાની શું જરૂર છે? આપણામાં ઉતર છે, કદાચ બે શબ્દ કહે તો સાંભળી અને નકારી દેવાના હોય ને. દામિની, જમાઈ જે કહે છે એ બધી વાત હું સમજુ છું અને મને ખબર છે ત્યાં સુધી મેં તને ગમે તેવા શબ્દ બોલ્યા છે ને તો તે સહન કર્યા છે. આજ દિન સુધી મને એવું હતું કે તું રીસામણે તારી સાસુ હેરાન કરે છે એટલે આવી છે, પણ એવી નહોતી ખબર કે તું પણ ગુસ્સામાં ગમે તેમ બોલી ગઈ છો. બેટા, દીકરીનો અવતાર એ છે કે સહન શક્તિ કરે અને કહેવાય છે કે મનુષ્ય જે એવું છે કે જેને સહન શક્તિ કરવાની ભગવાને શક્તિ આપી છે. જનાવર ક્યારેય
તકલીફ નથી વેઠી શકતો. અને એને બીજી વાત, હું એમ નથી કહેતો કે તું મારા ઘરમાં ખોટું સહન કર. તારી યારે જો હકીકતમાં કંઈ ખોટું થતું હોય ને તો હું તારો પતિ છું. તું મને કહી શકે છે. તારી સાઈડ લેવાની જવાબદારી મારી, પણ તું કાંઈ ના કહેતી. કહું છું કે તમે કહેતા હતા ને એ બધી વાત રાઈટ હતી. હંમેશા મેં મારી દીકરીના પક્ષમાં બોલી છું, પણ આજે ખબર પડી કે દીકરીનો પણ વાંક હતો. એટલે જમાઈ, જો એના વતી તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય ને તો હું માફી માંગુ અરે છું. ના મમ્મી, તમે માફી માંગીને મને શરમાવી રહ્યા છો. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. કહેવાય ને કે હવે બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ ને, મારા માટે અને તમારા માટે એ સૌથી સારી વાત છે. હવે આપણે અહીંયાથી જ આપણા જીવનની નવી શરૂઆત કરીએ. અને શું જો કેવું તારું? જો આ ઝઘડાનું મૂળ કારણ કહું ને તો અત્યારની દીકરીઓ એની સાસુ કંઈક એમ કહે કે તું કામ નથી કરતી, તું આખો દી પડી રહેશો, તું મોબાઈલમાં જ રહેશો, રસોઈ ટાઈમમાં નથી બનાવતી, અને હું તને જ્યારે જોઉં ત્યારે તું બસ ટીવી જ જોતી હોય. આવા શબ્દો જો એની સાસુ કહે ને તો એને આકરું લાગશે. પણ એની શબ્દો જો એના મમ્મી કહે ને કે તું ટીવી નથી જોતું, મોબાઈલમાં પડી રહેશો, રસોઈ નથી બનાવતી, તો તરત જ એને મીઠો જવાબ આપી દે, નથી કરવું. લ્યો મમ્મી, નથી કરવાની. હવે મમ્મીનો એ મીઠો જવાબ આપે, પણ સામે સાસુ જવાબ કોઈ તરત જ એને વળકું ભરે સામે. એ તફાવત જે અત્યારની દીકરીઓ કરે છે ને એના હિસાબે જ બધાને આકરા લાગે છે સાસુના બેન. બેટા દામિની, હવે ક્યારે અમારું નામ ખરાબ થાય ને એવું સાસરીમાં ન કરતી. કાંઈ પણ તકલીફ પડે, દુઃખ પડે તો સહન કરીને ત્યાં રહેજે. હા, ખબર છે અને સહન કરે ને એને છે ને કોઈ દિવસ ક્યારેય એનું કંઈ નુકસાન નથી થતું. એને સહન કરે ને એને અમુકનો લાભ જ થાય છે. બસ જોયું, અત્યારે બંને એક થઈ જાય ને, મારો દીકરો અને આ જમાઈ બંને એક થઈ જાય ને એના ઘરે જાય ને, એનાથી મોટી ખુશીના સમાચાર તારા માટે મારા માટે કોઈ ન કહેવાય. લે સારું, હવે દામિની કપડાં પેક કર અને